નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બંધારણ, ભારતનું બંધારણ. કોઈ પણ એક્ઝામ હોય જેમાં બંધારણમાંથી શું શું પૂછાય છે એ સમજવું જરૂરી છે. તેમાં પહેલા તો આમુખ હશે, બંધારણનું આમુખ. એમાંથી તમારે ક્વેશ્ચન જરૂર આવે છે. બીજા છે તમારે ભાગ, અનુચ્છેદ, જેની જોડે બી યુવાની બુક હશે જેમાં લખેલા જ છે કે કેટલાક કયા કયા અનુચ્છેદ તમારે કરવાના છે. જે અનુચ્છેદ આપેલા છે, અહીંયાથી અનુચ્છેદ આપેલા છે, આ તમારે જો એક વસ્તુ તમારે કરવી જરૂરી છે. જેમાં તમારે એક છે આમુખ, બીજું છે ભાગ, ત્રીજું છે અનુચ્છેદ, ચોથું છે રાજનીતિના સિદ્ધાંતો, પાંચમું છે સંઘીય કાર્યપાલિકા, બીજું છે રાજ્ય કાર્યપાલિકા. વિધાન મંડળ અને રાજ્ય વિધાન મંડળ. નવમું છે તમારે પંચાયતી રાજ, જે આઈએમપી છે. અને 10મું છે ન્યાયતંત્ર. આટલું તમારે કરી લેવું. કોઈ બી એક્ઝામ હોય તમારે આટલું ચોક્કસ કરી લેવું જોઈએ. તમે આટલું એકવાર કરી લેશો ને તો આમાંથી તમારે એક્ઝામમાં ખાસા ઘણા ખરા એવા ક્વેશ્ચનો પૂછાશે. અને બંધારણમાં આટલું કરવું ઇનફ છે. મતલબ તમે એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માંગતા હો આટલું કરવું ઇનફ છે. અને તમે એકવાર આટલું કરી લેશો ને, એકવાર વાંચશો નહીં ખબર પડે, 2 વાર વાંચવું પડશે, 3 વાર તમે વાંચશો ને પછી તમને બંધારણ એટલે એટલો સહેલો વિષય લાગશે, એટલો સહેલો વિષય લાગશે ને કે તમે કહેશો કે તમારી વાત સાચી હતી. બંધારણ જેટલો સહેલો વિષય એક્ઝામમાં કોઈ જ વિષય નથી. તમને બધાને